કાલે આપણે આવતા હતા ને તે રાતે 1:30 વાગ્યો. રાતે 1:30 વાગ્યો એટલે આખો દી આપણે બેઠા હતા, થાક લાગ્યો હતો, ઊંઘ ચડી મને. મેં કીધું ઊંઘ ઉડાડવા શું કરવું. એક નાની હોટલ હતી, મેં ગાડી ઉભી રાખી, જો ને તું તો હોઈ ગઈ હતી. પછી મેં કીધું લાઈન ચા પાણી પી લો. ચા પાણી પીવા ઉઠ્યો તે એમ થયું કે અરે ગાંઠિયા વાઠિયા બનાવ બનતું હતું ગરમા ગરમ. લાઈન થોડા ગાંઠિયા ખાઈ લો. ગાંઠિયા ખાવા બેઠો તે ત્યાં મુખ્ય 3 ઘટના બની. કેટલી? 3. હા, ચા પીધી એટલી વારમાં 3 ઘટના બની. પહેલી ઘટના દી મેં ગાંઠિયા લીધા વણેલા, ત્યારે પોપૈયાની સલાડ ને ડુંગળી નહીં, પોપૈયાની સલાડ આપી અને એક ચટણી આપી અને મરચા પણ આપી. 3 વસ્તુ હારી આપી દીધી. પડખે આવ્યા ભાઈ દુકાનવાળા, આવી કે ડુંગળી ખાઓ. કેમ નો ખાઈ, આપો ને. કટ કરીને આપી દીધી. 3 પટકા કરીને ડુંગળી ખાધો. થોડીક વાર લાગી ને હું ખબર હું સાંભળ્યું એને પાછા આવ્યા. આવીને કે કઢી આમ કર્યું. આવીને કે કઢી ખાઓ. મેં કીધું ના, હવે મેં કીધું પૂરા થવા આવી ગયા એમ કે ઈ પીધો મુદ્દો બરાબર. તે થોડીક વાર લાગી છે. 3 આવ્યા હવા પાસ. જો આવ્યા 3 હવા પાસ આવી એક્ટિવા લઈને આવ્યા. એમ અહીંથી આવ્યા છે, એને ખાવી હતી પાવભાજી ને પુલાવ. દુકાન વાળાને પૂછ્યું કે પાવભાજી પુલાવ, તો કે મોડું થઈ ગયું બની ગયું. અહીં મળે ગાંઠિયા બટેટા અને ભૂંગળા એ મળે. હોય કે તમને ખાવા ઘડીક આમથી આમને આમથી ફાંફા માર્યા. આવીને પડખે બેસી ગયા. આવીને કે લાવો એક બટાટાની પ્લેટ, ભૂંગળા લાવો, ગાંઠિયા ખાવાનું શાક. હવા બાજી તો હવા બાજી કહેવાય ને. એક બેઠું કે અહીં ઝોમેટો થાય. ઝોમેટો એટલે ભાઈ આ ગામડું છે ને 1:30 વાગે ગાંઠિયા મળે એ થાય, એ સારું કહેવાય. ઝોમેટો ન થાય. મને મનમાં વિચાર આવતો, મેં કહું કે કાંઈ તો આ કિચન કાકા થાય ગાંઠિયા દઈ દે તમને તરત. આ બધું પૂરું છે. ચીજી વાત એવી છે, મેં બધું હકેલું પતાવ્યું, ચા ને ગાંઠિયા પતાવ્યું. મેં કીધું ઊભો થયો તે થોડીક વારમાં 2 બાપ દીકરો એવા આવીને કેવું રહ્યું આમ કેવું મત ઘડીક આમ વિચારમાં પડી ગયું કે આ મારે કોઈ હગાવાલા હોય એમ કેવું રહ્યું. આપણે હગા મળે નથી કહેતા કેવું રહ્યું. મેં કીધું આ પણ આમ જોયું હગાવાલા તો છે ને. કીધું શું કેવું ખાવાનું શું. મને એમ થયું કે આ ફરીથી મને ખવડાવશે શું. મને તો એમ જ લાગ્યું. પછી પાછા બે પાણી પીધું મારે. પછી ગાંઠિયા તે શું ખાધું. ગાંઠિયા ખાધા. કેવા રે ગાંઠિયા તો ગાંઠિયા જેવો હોય, સારા હતા. મેં કીધું કે આમ તોય પણ એટલે કેવાય એમ. મેં કીધું ભાઈ તોય બરોબર જ હતા, ખાઈ એવા હતા. મેં કીધું અત્યારે 1:30 વાગે ખાવાનું નાસ્તો મળે એ સારું કહેવાય, ખાઈ લો બરોબર છે. કે નહીં ભાઈ કે એમ એકવાર અહીંયા આગળ આવીને ખાધા હતા ને આગળ કે સોડિયા જેવા ગાંઠિયા. મેં કીધું સોડિયા જેવા જ નથી, આ ગાંઠિયા જેવા. મેં કીધું ખાવાય તો ખાઈ લ્યો. અલગ ही लेवल का बंदा था. ઈ પત્યું. આ 3 મુખ્ય ઘટના ઘટી. તે બોલે ચા પાણી નાસ્તો ની મારું પડ્યું જ રહ્યું બધું. આ જે વાતો સાંભળીને એનાથી જ મારી ઊંઘ ઉડી ગઈ. ઊંઘ ઉડાડવા તમારે ચા પાણીની કાંઈ જરૂર નથી. પણ આવી જ્યારે રાતે 1:30 વાગે જે ઘટનાઓ બને ને એનાથી જ તમારી ઊંઘ ઉડી. હા, અને 2 વસ્તુ મને વધારે શીખવા મળે. એક તમારે ધંધો કરવો હોય તો એક્સ્ટ્રા વસ્તુ તમે ન જાય, વધારેની વસ્તુ ન જાય તો એ કઈ રીતે ગ્રાહકને પૂછી શકો. અને બીજું તમે જો ખાવા જાઓ ગ્રાહક તરીકે તો ક્વોલિટી તમારે ચેક કરવી હોય કેમ કરો બીજાને પૂછી. આ 2 વસ્તુ મને નવી જાણ.